મને દર્શન કરવા લઈ જવાના છે એ વાત મનમાં થતી ગઈ અને મા બાપ માટે દીકરી એકની એક હતી, કાળજાનો કટકો હતી. સંતાનમાં ફક્ત એક જ દીકરી અને દીકરી એવી વાલી લાગે એવી હતી, કારણ આમે દીકરીઓ વાલી જ લાગે બહુ. કારણ કે દીકરીઓ આઈ મા પાસે બેસે, મમ્મી हमारे हाँ ये तो ये દીકરીઓ રહી ના દીકરી તો એટલી રહી કે પાર્વતી બાને જરાય ઓછું નથી આવવા દીધું અને પાર્વતી બાજી અહીંયા બેઠા છે, જોવે છે મારી છોકરીએ મારી કેવી સેવા કરી છે. દીકરાઓ સારા હોય, વહુઓ સારી હોય, દીકરાઓ સારા હોય, વહુ પણ સારી હોય, પણ જ્યારે દીકરી આવે ત્યારે શી ખબર અલગ જ થાય. ગમે તેટલા વર્ષની થાય ને પણ જાય ને 2-4 દિવસ તો રહેવાય ગઈ તો પછી એમ થાય કરતા અત્યારે જ વળાવી ગયા છે આપણે. કોઈ એકની એક દીકરી બહુ વાલી હતી કે મારી હસતી રમતી દીકરી ફૂલોનો બાગ છે, મારી હસતી રમતી ફૂલોનો બાગ છે, મારી હસતી રમતી દીકરી ફૂલોનો બાગ છે, મારી હસતી રમતી દીકરી ફૂલોનો બાગ. એનું કારણ છે કે દીકરીને સાસરીમાં ગમે તેટલું હોય ને તો મા બાપને જણાવે નહીં, બેટા કેમ છે? અરે મારે તો અહીંયા કરતા પણ બહુ સારું છે. આપણે તો 2 રૂમનું મકાન છે, મારા સાસરીમાં 4 રૂમનું, અને એવો બધું મારા સાસુ સસુર હાથમાં રાખે અને મારો પતિ પરમેશ્વર તો એટલે પરમેશ્વર જ. કોઈ દિવસ આવીને પિયરમાં કે નહીં, કદાચ કોઈ દીકરીઓ તો કહેવું નહીં મા બાપને આવી. આજે નહીં તો કાલે પણ સુખ તો આવવાનું જ છે. જ્યારે તમે પ્રેમથી મા બાપને સાસુ સસરાને બધાને રાખશો ને એટલે એક દિવસ એને પ્રેમ આવશે ને. સાચું કહું તો એના પગલે